આપણને એક ક્વેશ્ચન શું છે, એક અજ્ઞાન પ્રક્રિયામાં 2 મોલ પ્રક્રિયકના મોલમાંથી 1 મોલ નીપજ બનાવવા માટે 1 કલાક લાગે છે, તો 4 કલાક પછી પ્રક્રિયકના કેટલા મોલ બાકી રહેશે? તો સિમ્પલી 2 મોલમાંથી 1 મોલ બનાવવા માટે 1 કલાક લાગે છે. આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે? 4 કલાક માટે. તો આના માટે 1 કલાક આપણે 2 ભાગ્યા 2 કર્યા તો 1 આવ્યા, તો 1 કલાક થયો. ઓકે, હવે 1 ભાગ્યા 2 કરીશું તો 0.5 થશે, તો બીજો 1 કલાક. 0.5/2 કરીશું તો 0.25, તો બીજો 1 કલાક. અને 0.25/2 કરીશું તો 0.125. એટલે એવી રીતે કુલ 4 કલાક થઈ ગયા. સો એટલા માટે આપણી જોડે આવે છે આન્સર 0.125 મોલ. પછી બીજો એક ક્વેશ્ચન છે કે આ પ્રક્રિયા કયા ક્રમની છે? તો આ બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. આ પ્રક્રિયા છે 0 ક્રમની, બિકોઝ આ છે વેરી ઇઝી ક્વેશ્ચન છે. પછી એના પછીનો એક ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપી હોઈ શકે નહીં? તો આન્સર છે સી, આણ્વિકતા.